નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટથી જનયાત્રા યોજાશે। આશીર્વાદ જનયાત્રા ભાજપ દ્વારા યોજાશે, જેમાં દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ તેમાં યાત્રામાં જોડાશે। ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અમદાવાદ યાત્રા કાર્યક્રમમાં જોડાશે। ભાજપ દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે। ગુજરાતમાં 151 સ્થળ પર આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। દરેક પોઈન્ટ પર યાત્રા યોજવામાં આવશે। આવતીકાલે 16 ઓગસ્ટથી ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થશે। ગુજરાતના 5 કેન્દ્રીય મંત્રી કાર્યક્રમમાં જોડાશે। કેન્દ્રીય મંત્રી સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાશે। જન આશીર્વાદ યાત્રા આવતીકાલથી યોજાશે। ગુજરાતમાં 151 સ્થળો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। દરેક પોઈન્ટ પર યાત્રા યોજાવા જઈ રહી છે। આવતીકાલથી આ યાત્રા યોજાશે, જેમાં મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા આ યાત્રામાં જોડાશે, તો બીજી તરફ દર્શનાબેન જરદોશ અને દેવુસિંહ ચૌહાણ પણ યાત્રામાં જોડાશે। ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અમદાવાદ ખાતેથી આ યાત્રામાં જોડાશે। ગુજરાતમાં 151 સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક પોઈન્ટ પર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટથી ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। 151 જગ્યા પરથી આ યાત્રાનો પ્રારંભ થશે। વાત કરીએ અંગે જ માહિતી માટે સોનલ અનડકટ ફોનલાઈન પર છે। સોનલ, જે રીતે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ માહિતી? જી, કેન્દ્રીય મંત્રીઓ જે છે તેઓની યાત્રા શરૂ થવા જઈ રહી છે। આ યાત્રા દરમિયાન તમામ જે નવનિયુક્ત 5 કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ ગુજરાતનો પ્રવાસ કરવાના છે, તેમના વિસ્તારનો પ્રવાસ કરવાના છે અને લોકોની વચ્ચે જઈને સરકારની જે વિવિધ યોજનાઓ છે તે સહિતની જે માહિતી છે તે લોકોની વચ્ચે જઈને આપવાના છે। સૌપ્રથમ જો વાત કરીએ દર્શનાબેન જરદોશની, તો તેમની જે યાત્રા છે તેમની જે મુલાકાત છે તે આજથી શરૂ થઈ ગઈ છે। આણંદ, સુખડા અને વડોદરા ખાતે તેઓ આજથી 15 ઓગસ્ટથી તેમનો જે પ્રવાસ છે તે શરૂ કરી દીધો છે। 3 દિવસ સુધી જે આ યાત્રા છે તે ચાલવાની છે। પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણ જે છે તેઓ પણ યાત્રામાં જોડાવાના છે। મહેન્દ્ર મુંજપરા જે સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે તેઓ પણ, અને મનસુખ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી તે પણ આ યાત્રામાં જોડાવાના છે। આજે 15 તારીખથી દર્શનાબેન જરદોશની યાત્રા શરૂ થઈ છે, ત્યારબાદ 16, 17 અને 19 તારીખ સુધી જે આ યાત્રા છે તે ચાલવાની છે। દેવુસિંહ ચૌહાણ 16 તારીખથી શરૂ કરવાના છે। પુરુષોત્તમ રૂપાલા છે તે પણ 16 તારીખ એટલે કે આવતીકાલથી તેમની યાત્રા શરૂ કરશે અને મહેન્દ્ર મુંજપરા છે તે પણ આવતીકાલ 16 તારીખથી તેમની યાત્રા શરૂ કરવાના છે। જ્યારે મનસુખ માંડવિયા જે છે તે 19મી તારીખથી તેમની જે યાત્રા છે તે શરૂ કરવા જઈ રહ્યા છે। તે 21 તારીખ સુધી તેમની જે યાત્રા છે તે ચાલશે। એટલે આ રીતે તમામ જે વિસ્તારો છે તેમાં કેન્દ્રીય મંત્રીઓ સંપર્ક કરશે, સભાઓ પણ ગજવશે, લોકોને મળશે અને જે સરકારી યોજનાઓ છે તેની માહિતી સહિતની જે વિગતો છે તે લોકો સુધી પહોંચાડશે। જી ચોક્કસથી સોનલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ આવતીકાલથી ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવશે। તમામ નેતાઓ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ તેમાં જોડાશે। તો સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા જન આંદોલન શરૂ કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા જન આંદોલન શરૂ કરાશે। ભાજપની સામે જન આશીર્વાદ યાત્રાની સામે જન આંદોલન કોંગ્રેસ દ્વારા કરાશે। કોંગ્રેસ આક્રમક કાર્યક્રમની રણનીતિ અપનાવશે। સોમવારે થઈ શકે છે સત્તાવાર રીતે જાહેરાત। કોંગ્રેસ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તે અંગે જાહેરાત કરી શકે છે। ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ દ્વારા પણ જન આંદોલન શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જ્યારે ભાજપ દ્વારા જે દિવસોની ઉજવણી કરવામાં આવી હતી 9 દિવસની, ત્યારે કોંગ્રેસ પણ સતત તેનો વિરોધ 9 દિવસ કર્યો હતો। ત્યારે વધુ એક વખત કોંગ્રેસ આક્રમક મૂડમાં લાગી રહી છે। વાત કરીએ અંગે જ માહિતી માટે અરુણ શાહ ફોનલાઈન પર છે। અરુણ, જે રીતે કોંગ્રેસ પણ ભાજપની જન આશીર્વાદ યાત્રાની સામે જન આંદોલન કરવાનું છે, શું વધુ માહિતી? શિવાંગીની, જે રીતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ભાગરૂપે જે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીને શરૂઆત કરી દીધી છે। મહત્વપૂર્ણ રીતે ભાજપ જોઈએ તો ભાજપ હંમેશા પહેલેથી અગોતરું આયોજન કરીને તેને અમલમાં મૂકી રહ્યું છે અને તેના જ ભાગરૂપે
આવતીકાલથી જે રીતે તમામ લોકસભા વિસ્તારમાં જે મંત્રીશ્રીઓ છે, કેન્દ્રમાં જે નિયુક્ત થયેલા મંત્રીઓ છે, તેઓ પોતે ગુજરાતમાં જન આંદોલન યાત્રા, જન આશીર્વાદ યાત્રા એટલે કે પ્રજાના આશીર્વાદ મેળવવા માટે પોતાના લોકસભા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં પણ ફરીને આ આશીર્વાદ યાત્રા ફરશે અને પ્રજાના આશીર્વાદ મેળવશે. ખાસ કરીને લોકોની જે જન સમસ્યા છે તેને સાંભળવા માટેના તેમજ તે જાણવા માટેના પ્રયાસ કરશે. એટલું જ નહીં પરંતુ સરકારની જે યોજનાઓ અમલી બની છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પોતાના માધ્યમથી પ્રચાર પ્રસાર પણ કરશે. તો તેની સામે કોંગ્રેસ દ્વારા પણ આગોતરું આયોજન કરીને હવે જન આંદોલન શરૂ કરવાની દિશામાં એટલે કે કહી શકાય કે જન આશીર્વાદ યાત્રા સામે આક્રમક કાર્યક્રમની રણનીતિ કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવે એવી પૂરી સંભાવના છે. એના જ ભાગરૂપે આવતીકાલ સોમવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. 3 તબક્કામાં કાલના દિવસમાં એટલે કે સોમવારે આ બેઠક વિવિધ 3 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં કોઓર્ડિનેટરોની બેઠક, બીજા તબક્કામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક અને ત્રીજા તબક્કામાં કોર્પોરેટરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 3 તબક્કાની બેઠકમાં હવે પછી કયા કાર્યક્રમો આપી શકાય કે વહેલી તકે આ કાર્યક્રમો શરૂઆત કરાય તે પ્રમાણેનું આયોજન અને રણનીતિ ઘડી કરવામાં આવે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ અંગે આવતીકાલે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે અને ટૂંક સમયમાં જ આ જન આશીર્વાદ ભાજપે જે યોજી છે તેની સામે જન આંદોલન કરવાની દિશામાં ગુજરાત કોંગ્રેસે પોતાની રણનીતિ ઘડી નાખી છે. આવતીકાલે કયા કાર્યક્રમો આપશે તે જોવાનું રહેશે. જી ચોક્કસ અરુણ, માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આજે એટલે કે 15મી ઓગસ્ટે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ. સીએમ વિજય રૂપાણી આજે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધ્વજવંદન કર્યું. મુખ્યમંત્રીએ જૂનાગઢથી ધ્વજવંદન કર્યું. કેબિનેટ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ ધ્વજવંદન કર્યું છે. વિવિધ સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આખા દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં સંપૂર્ણ લોકડાઉન નાખ્યા વિના મર્યાદિત નિયંત્રણો વચ્ચે પ્રવૃત્તિઓ ચાલુ રાખીને આપણે કોરોનાની પહેલી બીજી લહેરના નિયંત્રણ કર્યા અને બીજી લહેરના અનુભવના આધારે આપણે થર્ડ વેવની સામે પણ તૈયારી કરી ચૂક્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહીં. પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિને આવરી લેવાનો આપણો નિર્ધાર છે. ભાઈઓ બહેનો, આજના દિવસે મને ખૂબ આનંદની વાત છે કે વેક્સિનમાં આજે આપણે 4 કરોડ ડોઝ આપી દઈશું અને પર મિલિયન વેક્સિનમાં ગુજરાતમાં દેશભરમાં ગુજરાત પ્રથમ છે. 8.5 લાખ લોકોને કોરોનાથી સાજા કરીને એમના ઘરે પાછા મોકલ્યા છે. વાવાઝોડાની આફત વખતે આખી સરકાર રાતભર જાગીને પ્રજાની પડખે રહી પ્રજાને સધિયારો આપ્યો હતો. મકાન સહાય, ઘર વખરી સહાય, કેશ ડોલ્સ, પાકમાં નુકસાન, ખેતીમાં નુકસાન, માછીમારોને નુકસાન, એ બધું તાત્કાલિક ચૂકવીને લગભગ 1000 કરોડ રૂપિયાનું પેકેજ આપણે લોકોને ચૂકવ્યું છે. તો આ તરફ 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ ઉજ્જવલા ઘરમાં ગરીબ લોકોની ઘરે ગેસની કોઠી આપવાની જે વાત છે, ઉજ્જવલા યોજના 2.0 એની જાહેરાત કરી છે. ગુજરાત આ યોજનાના પગલે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન આ ગરીબ લોકોને આપણે આપીશું. સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આજે જે રીતે સ્વતંત્રતા દિવસ છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પણ તેની ઉજવણી કરવામાં આવી. ખાસ કાર્યક્રમ યોજાયો અને ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર કમલમ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. તમામ નેતાઓ તેમાં ઉપસ્થિત રહ્યા. ભાજપ અધ્યક્ષ CR પાટીલે તેમાં ધ્વજવંદન કર્યું. ગાંધીનગર કમલમ ખાતેથી CR પાટીલ ધ્વજવંદન કર્યું. સાથે જ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ધ્વજવંદન કર્યું.
સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરના કમલમ ખાતે પણ કરવામાં આવી. CR પાટીલ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી. 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે પણ કરવામાં આવી. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર તરફથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે. નેતૃત્વ પરિવર્તન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન. વિજય રૂપાણીના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે, એટલે કે 2022ની વિધાનસભાની ચૂંટણીની જે અફવાઓ હતી તેની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. વધુ એક વખત CM વિજય રૂપાણી જ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડશે. વિજયભાઈ અને નીતિનભાઈ સારું કામ કરી રહ્યા છે તેવું CR પાટીલે જણાવ્યું. ગાંધીનગર કાર્યક્રમમાં CR પાટીલે મહત્વની જાહેરાત કરી. તમામ જે અટકળો વહેતી થઈ હતી, આવનારા મુખ્યમંત્રીના ચહેરાને લઈને જે અટકળો વહેતી થઈ હતી તેની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. વધુ એક વખત એટલે કે 2022માં જે ચૂંટણી આવવાની છે વિધાનસભાની, તેમાં પણ CM વિજય રૂપાણીના જ સાથે ભાજપ ચૂંટણી લડશે. નેતૃત્વ પરિવર્તન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું મોટું નિવેદન. તેમણે તમામ અટકળો ઉપર અંત લાવી દીધો છે અને સાથે જ વધુ એક વખત CM વિજય રૂપાણી ગુજરાતનું નેતૃત્વ કરશે. તેમના આગેવાનીમાં જ આ ચૂંટણી લડાશે. તમામ અફવાઓ ઉપર પૂર્ણ વિરામ આજે લાગી ગયું છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર. CR પાટીલ આજે ગાંધીનગર ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદનનો, તેમાં સૌથી મોટું મહત્વનું નિવેદન આપ્યું છે. ખોટી વાતો છે. આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ સારી રીતે ચાલે છે. નીતિનભાઈ અને વિજયભાઈ બંને ગુજરાતના વિકાસમાં પૂરી તાકાત સાથે કામ કરે છે. એમના જ નેતૃત્વમાં આવનારું ઇલેક્શન પણ લડીશું. રાજ્યભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને રાજ્યમંત્રીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. જેમાં પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાવનગરમાં જયેશ રાદડિયા, અમદાવાદમાં વિભાવરીબેન દવે, દાહોદમાં ગણપતસિંહ વસાવા, સુરેન્દ્રનગરમાં જયદ્રથસિંહ પરમાર સહિતના મંત્રીઓએ ધ્વજવંદન કર્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગોધરા તરફથી. ગોધરામાં ડેપ્યુટી CM નીતિન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી તેમણે ગોધરા ખાતેથી કરી. ગોધરામાં ડેપ્યુટી CM નીતિન પટેલ ધ્વજવંદન કર્યું, સાથે જ જનતાને સંબોધન પણ કર્યું હતું. તમામ લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. હેડક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણી કરવામાં આવી. ગોધરાના હેડક્વાર્ટર પોલીસ ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ગોધરામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. ગોધરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી અને ડેપ્યુટી CM નીતિન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તો આ તરફ વડોદરા ખાતેથી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કર્યું છે. વડોદરા તરફથી મહત્વપૂર્ણ સમાચાર. 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાથી કરી. વડોદરાથી ગૃહમંત્રીએ ધ્વજવંદન કર્યું. વડોદરા ખાતે ગૃહ રાજ્યપ્રધાને ધ્વજવંદન કર્યું. પ્રદીપસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન વડોદરામાં કરવામાં આવ્યું. કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદીપસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન વડોદરા ખાતેથી કરવામાં આવ્યું. 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. ઉલ્લેખનીય છે કે તમામ જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેઓ અલગ અલગ જિલ્લાઓમાંથી ધ્વજવંદન કરી રહ્યા છે. આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે પ્રદીપસિંહ જાડેજા વડોદરાથી ધ્વજવંદન કર્યું છે.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા ખાતેથી ધ્વજવંદન કર્યું. ઉલ્લેખનીય છે કે ધ્વજવંદનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે સંપૂર્ણ કોરોનાની ગાઈડલાઈનને આધીન યોજવામાં આવ્યો હતો. તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને તમામ લોકોએ માસ્ક પહેરીને ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજા દ્વારા વડોદરામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તરફ ભાવનગરમાં જયેશ રાદડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભાવનગરમાં પણ કરવામાં આવી. ભાવનગરમાં જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ભાવનગરમાં જયેશ રાદડિયાએ ધ્વજવંદન કર્યું. એસપી કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણી, કલેક્ટર, આઈજી, ડીડીઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો. જયેશ રાદડિયાએ ભાવનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન કર્યું. તો સાથે જ જિલ્લાના ડીડીઓ અને એસપી તમામ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડિયાએ ભાવનગરમાં ધ્વજવંદન કર્યું. ભાવનગરમાં 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યકક્ષાના મંત્રીઓની જો વાત કરીએ, અલગ અલગ જિલ્લાઓમાંથી તેઓ ધ્વજવંદન કર્યું છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયા ભાવનગર પહોંચ્યા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. વાત કરીએ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ. 75માં સ્વતંત્ર પર્વ નિમિત્તે મંદિર દ્વારા 1551 ફૂટનો તિરંગો બનાવવામાં આવ્યો હતો. સંતોની ઉપસ્થિતિમાં તિરંગાને માન સન્માન સાથે પરિસરમાં લાવવામાં આવ્યો. 1551 ફૂટનો રાષ્ટ્રધ્વજ મંદિર પરિસરમાંથી લઈ અને હનુમાનજી દાદાના મંદિર ફરતે રાખવામાં આવ્યો. સાળંગપુર હનુમાનજી ખાતે પણ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. 1551 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ મંદિર પરિસરમાં ફરાવવામાં આવ્યો. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મંદિર દ્વારા 1551 ફૂટનો તિરંગો બનાવવામાં આવ્યો. તિરંગાને માન સન્માન સાથે પરિસરમાં લાવવામાં આવ્યો. મંદિર દ્વારા ખાસ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોટાદ સાળંગપુર મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી. સ્વતંત્રતા પર્વની ઉજવણી બોટાદ મંદિર ખાતે પણ કરવામાં આવી અને મંદિરની ફરતે આ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદ તરફથી અમદાવાદના પીઆઈની અનોખી દેશભક્તિ સામે આવી છે. અમદાવાદ શહેરના એક પીઆઈની અનોખી દેશભક્તિ, દેશ પ્રેમ દર્શાવતું ગીત તેમણે રિલીઝ કર્યું છે. પોતાના મધુર કંઠે ગાયેલા ગીતને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રામોલના પીઆઈ કે.એસ. દવેએ સુંદર કંઠે દેશભક્તિ ગીત ગાયું છે. 15મી ઓગસ્ટે ગીતને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અનેક આઈપીએસ અધિકારીઓએ વિડીયોને શેર કર્યો છે.
સ્વાતંત્ર્ય પર્વ પર પીએમ મોદી રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશવાસીઓને સંબોધિત કર્યા। આ પ્રસંગે તેમણે ઉજવણીમાં ભાગ લેવા આવેલા ઓલિમ્પિકના પદક વિજેતા ખેલાડીઓનું તાળીઓના ગડગડાટથી સન્માન પણ કર્યું। સાથે જ તેમણે વિભાજનના દર્દની પણ વાત કરી। પીએમ મોદી આ સાથે વેક્સિનેશન મામલે પણ ભારત આત્મનિર્ભર ન હોત તો શું સ્થિતિ થાત તે અંગેની પણ વાત કરી। સાથે જ તેમણે કહ્યું કે હવે આપણે બધી યોજનામાં અને બધા ધ્યેયોમાં પૂર્ણતા તરફ આગળ વધવાનું છે। आज इस आयोजन में ओलंपिक में भारत के युवा पीढ़ी जिसने भारत का नाम रोशन किया है, ऐसे हमारे एथलीट्स, हमारे खिलाड़ी आज हमारे बीच में हैं। कुछ यहां हैं, कुछ सामने बैठे हैं। मैं आज देशवासियों को, यहां मौजूद है उनको भी, और हिंदुस्तान के कोने कोने में जो इस समारोह में मौजूद है, उन सबको मैं कहता हूं कि हमारे खिलाड़ियों के सम्मान में आइए कुछ पल तालियां बजा करके उनका सम्मान करें। भारत के खेलों का सम्मान, भारत की युवा पीढ़ी का सम्मान, भारत को गौरव दिलाने वाले युवाओं का सम्मान, देश, करोड़ों देशवासी आज तालियों की गड़गड़ाहट के साथ हमारे इन जवानों का, देश की युवा पीढ़ी का गौरव कर रहे हैं, सम्मान कर रहे हैं। मेरे प्यारे देशवासियों, हम आजादी का जश्न मनाते हैं, लेकिन बंटवारे का दर्द आज भी हिंदुस्तान के सीने को छलनी करता है। ये पिछली शताब्दी की सबसे बड़ी त्रासदी में से एक थी। आजादी के बाद इन लोगों को बहुत ही जल्द भुला दिया गया। कल ही भारत ने एक भावुक निर्णय लिया है। अब से हर वर्ष 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में याद किया जाएगा कि भारत को वैक्सीन के लिए आज किसी और पर, किसी और देश पर हमें निर्भर नहीं होना पड़ा। आप कल्पना कीजिए, पल भर सोचिए, अगर भारत के पास अपनी वैक्सीन नहीं होती तो क्या होता। पोलियो की वैक्सीन पाने में हमारे कितने साल बीत गए थे। इतने बड़े संकट में जब पूरी दुनिया में महामारी हो तब हमें वैक्सीन कैसे मिलता। लेकिन भारत को शायद मिलता कि नहीं मिलता और कब मिलता, लेकिन आज गौरव से कह सकते हैं कि दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम हमारे देश में चल रहा है। अब हमें सैचुरेशन तक जाता है, पूर्णता तक जाना है। 100% गांवों में सड़कें हो, 100% परिवारों के बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, पेंशन योजना हो, आवास योजना से हमें हर उस व्यक्ति को जोड़ना है जो उसके हकदार है। સમાચારમાં આગળ વાત કરી વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું છે ખેડૂતોને લઈને। ખેડૂતો અંગે મોટું નિવેદન, સિંચાઈ માટે પાણી અંગે નીતિન પટેલે
અસમર્થતા દર્શાવી છે. ખેડૂતોની પાણીની સ્થિતિ અંગે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મોટાભાગના ડેમમાં સરેરાશ 30% પાણી જ હવે બચ્યું છે. સિંચાઈનું પાણી આપી શકાય તેવી સ્થિતિ હાલ નથી, રાજ્ય સરકારનું કહેવું છે. નીતિન પટેલનું નિવેદન. આ વખતે ચોમાસાની સ્થિતિ ખૂબ જ નબળી છે, જેના કારણે સિંચાઈ માટેનું પાણી આપવા માટે સરકાર અસમર્થ છે. અત્યારે કોઈ પણ ડેમમાં 30-35% કરતાં વધુ પાણી નથી. અને મેં અગાઉ કીધું છે એ પ્રમાણે આખા વર્ષ દરમિયાનનું પીવાનું જે પાણી ડેમમાં રાખવાનું હોય એ રિઝર્વ રાખ્યા પછી જ વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય. સિંચાઈ માટે પાણી આખા ગુજરાતમાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે આપી શકીએ એમ નથી, કારણ કે ડેમોમાં જ પાણી નથી, તો ડેમોમાંથી છોડવાની શક્યતા નથી. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.